ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ધ્યાન મહાયોગ નામના 88માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો સૂર્યો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિરૂપી નર અને માદાના તુલદેવના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી ધ્યાન નામની વેબસાઇટો નર અને માદાના તુલદેહોના ગર્ભમાં સર્જન પામતા મૂર્તિરૂપી ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતને પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના તુલદેહોના મગજમાં સર્જન પામતા મૂર્તિરૂપી ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધ્યાન નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ તીર્થયાત્રા કરતા રહેતા ફરતા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો. અહીંયા એને કંઈક તકલીફ છે. ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોના નિવાસસ્થાન રૂપી નર અને માદાના તુલદેહોના મસ્તકમાં આવેલા મુખ, બે આંખો, બે કાનો, બે નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર નામના ઉપકરણ દ્વારા ભજવાતા દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાનાટકનું સ્થાપન, ઉત્થાપન, નિયમન, નિરીક્ષણ, નિયંત્રણ, વિશ્લેષણ અને વ્યવસ્થા કરનારા નાના મગજરૂપી ભૌતિક જગતના અધિપતિ ભૌતિક જ્ઞાની મનની રાજધાની છોડી તીર્થયાત્રી રૂપી પુરુષ અને નર માદાના જીવો જીવો
પોતાના નિવાસસ્થાન રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળના ભાગે આંખોની બંને ભમરોની વચ્ચે આવેલા ભૌતિક જ્ઞાની મનના સાનિધ્યમાં નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ભજવાતા દ્રશ્યમાન મહાનાટકના મુખ્ય નાયક કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપના દર્શન કરવા માટેની દિવ્ય દ્રષ્ટિ નામના ઉપકરણોવાળા સ્વર્ગ સમાન શીતરૂપી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની રાજધાનીમાં તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો કાયમી નિવાસ કરવા લાગે છે. આથી તેઓ ધ્યાનસ્થ અવસ્થાથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં અર્પણ સ્થિરતા પ્રાપ્ત કરી બ્રહ્મવિહારી બની જાય છે અને આ રીતે બ્રહ્મવિહારી બની કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની રાજધાનીમાં વર્તમાનમાં અર્પણ વિહાર કરતા રહેતા હોવાથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો ધીરે ધીરે પોતાના નિવાસસ્થાન રૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા સુધી થતા સર્જનનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા બ્રહ્મારૂપી શક્તિના તેમજ પાલનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા વિષ્ણુરૂપી શક્તિના તેમજ ગુણનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા ગુણપતિ રૂપી શક્તિના તેમજ શક્તિનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા આદ્ય શક્તિરૂપી શક્તિના તેમજ વિસર્જનનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા શિવરૂપી શક્તિના તેમજ પ્રાણનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા પવન સૂતરૂપી શક્તિના તેમજ અગ્નિનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા બ્રહ્મા કિરણોરૂપી શક્તિના તેમજ નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ, 2 આંખો, 2 કાનો અને 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વારનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા દ્વારપાળ હનુમાનરૂપી શક્તિનું તેમજ વગડામાં બિંદાસ વિચરતા સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના રક્ષણનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા મહાવીર રૂપી મહાવીરરૂપી શક્તિના તેમજ સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોને જરૂરી દળનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનારા ઇન્દ્રરૂપી શક્તિના તેમજ બ્રહ્મવિહારી મનરૂપી પાંડુની શક્તિના તેમજ બ્રહ્મ વિહારી બુદ્ધિરૂપી શક્તિના તેમજ સકલ સૃષ્ટિના તીર્થયાત્રી આદિપુરુષ નર અને માદાના જીવોને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્યસ્થાન અને સ્થિતિનું બ્રહ્મજ્ઞાન આપનારા અર્જુન રૂપી શક્તિના તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની શક્તિના નિરંજન નિરાકાર
નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને જાણી સમજી ઓળખી તીર્થયાત્રી આદિપુરુષ રૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના શરણોમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરતા રહેશે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા કીડી ગોકળ ગાય ઘૂઘા મકોડા તળકીડી ઉધય માકડ માખી ચાંચડ ધનેડા વાંદા કરોળિયા મટકા ધીમેલ મચ્છી કુદડી ટીડ કાકીડા ગરોલી ભરવાડ આળસિયા પતંગિયા સર્પ ઈયળ કોશેટો જુવા બેક્ટેરિયા અને એમીબા જેવા લાખો પ્રજાતિના કીટાણુઓને જીવાણુના મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વારવાળા મૂર્તિરૂપી નર અને માદાના તુર્દેહોના મુખ 2 આંખો 2 કાનો અને 2 નાકો રૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટર રૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં અર્પણ ચેતન સ્વરૂપે વર્તમાન અર્પણ ચેતન સ્વરૂપે બિરાજમાન રહેનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેશે. તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરવા સમજાવતા રહે છે. આ રીતની ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ચકલી દરજીડો સુઘરી લકડખોદો ઘુવડ ચામાચીડિયા ઘોયરા દેવચકલી કબૂતર મોર પોપટ તેતર કાબર કાગડા કોયલ બાજ છીબરી ભૈરવ અને હોલા જેવા લાખો પ્રજાતિના મિની પ્લેન સ્વરૂપ પાંખોવાળા પક્ષીઓના મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારવાળા મંદિર રૂપી નર અને માદાના તુર્દેહોના મુખ 2 આંખો 2 નાકો અને 2 કાનો રૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટર રૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં અર્પણ ચેતન સ્વરૂપે ઉડતા રહી અદ્ભુત અજાયબ અને અલૌકિક અકલ્પનીય પ્રકારના માળા બાંધી તેમાં રંગબેરંગી ઈંડા મૂકી ઈંડામાં મંદિર રૂપી પક્ષીના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો પર
પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેશે. તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહે છે. આ રીતની ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રીરૂપી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સિંહ, દીપડા, વાઘ, બિલાડી, કૂતરા, ચિત્તા, હાથી, ઘોડા, ગેંડા, ઊંટ, ભેંસો, ગાયો, નીલગાય, ભૂંડ, હરણા, કાળિયાર, સાબરસિંગા, મૃગલા, સસલા, નાર, શિયાળ, ઘોરખોદિયા જેવા અનેક પ્રજાતિના પશુઓ અને પ્રાણીઓના ગર્ભાશયમાં સર્જન પામતા ભ્રૂણરૂપી મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારવાળા મંદિરરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 આંખો, 2 કાનો અને 2 નાકોરૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટરરૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં હરપળ ચેતન સ્વરૂપે બિરાજમાન રહી પૃથ્વી પર જન્મ ધારણ કરતા વેત પગભર ઊભા થઈ ધાવણ માટે માદાના તન સુધી પહોંચનારા માદાના સ્તન સુધી પહોંચનારા તેમજ કોઈ પણ જાતની સલાહ શિખામણ કે જ્ઞાન વગર પોતે કુદાકૂદ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેશે. તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ના અધ્યક્ષ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહેશે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સૂક્ષ્મ જળને વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું રક્ષણ કરવા દેહોને નુકસાન ન થાય તે માટે રૂના પૂંભળા જેવા બરફના કણો બનાવી પૃથ્વી, ગ્રહ, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો પર વરસાવી બરફના સ્વરૂપે જમા કરી ધીરે ધીરે બરફને ઓગાળતા રહી જળ સ્વરૂપે તેમજ ફુવારા સ્વરૂપે વરસાદ વરસાવી જળને નદીઓના માધ્યમથી ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના પેટાળમાં ભરતા રહેનારા તેમજ સમુદ્રમાં વર્તમાનમાં અર્પણ જળને ઠાલવતા રહેનારા તેમજ સમુદ્રને ક્યારેય પણ નહીં છલકાવા દેનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ
અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહે છે. તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહે છે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત આકાશને -250 ઠંડુ રાખી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના મગજમાં આવેલા હરપળ ચેતન સ્વરૂપે મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ચેતન સ્વરૂપે બિરાજમાન રહી તેના તાપમાનનું નિયંત્રણ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહે છે. તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરવા સમજાવતા રહે છે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના મગજમાં આવેલા સ્વર્ગસ્વાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન સ્વરૂપે વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહીને તેની દિશા, દશા, સ્થાન, સ્થિતિ, પ્રકાશ, ગતિ, મતિ, માર્ગ, સમય અને ચક્રાવાનું નિયંત્રણ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહે છે. તેમજ અન્ય તીર્થયાત્રી રૂપી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવતા રહે છે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાને જીવો સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોમાં ઘી, દૂધ, ખાદ્ય તેલ, ખનિજ તેલો, રસાયણો, ધાતુઓ, પદાર્થો અને દ્રવ્યો ભરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહે છે. તેમજ અન્ય તીર્થયાત્રીઓ
યાત્રી આદિ પુરુષરૂપી નર્મદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરવા સમજાવતા રહે છે. આ રીતની ભક્તિના પ્રભાવથી આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી રૂપી પુરુષ રૂપી નર અને માદાના જીવો સકલ બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓને પિંડોમાં ભરેલા ઘી દૂધ ખાદ્ય તેલો ખનિજ તેલો રસાયણો ધાતુઓ પદાર્થો અને દ્રવ્યોના માધ્યમથી અલગ અલગ પ્રકારના રંગો રૂપો સ્વાદો ગંધો શબ્દો ફૂલો ફળો પર્ણો ડાળીઓ અને થડો વાળી વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો અને શેવાળોના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરી તેના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહે છે અને તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહે છે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડોમાં ભરેલા ઘી દૂધ ખાદ્ય તેલો ખનિજ તેલો રસાયણો ધાતુઓ પદાર્થો અને દ્રવ્યોના માધ્યમથી સર્જન પામતા અલગ અલગ પ્રકારના રંગો રૂપો સ્વાદો ગંધો શબ્દો ફૂલો ફળો પાણી પર્ણો ડાળીઓ અને થડોવાળી વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો અને શેવાળોના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પશુ પક્ષી પ્રાણી માનવ વાનર અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરી તેના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરતા રહેનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેશે. તેમજ અન્ય તીર્થયાત્રી રૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં અર્પણ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહેશે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોમાં ભરેલા ઘી દૂધ ખાદ્ય તેલો ખનિજ તેલો રસાયણો ધાતુઓ પદાર્થો અને દ્રવ્યોના માધ્યમથી સર્જન પામતા અલગ અલગ પ્રકારના રંગો રૂપો સ્વાદો
ગંધો, શબ્દો, ફૂલો, પર્ણો, ડાળીઓ અને થડોવાળી વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ અને ઘાસો અને શેવાળોના નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાન હરપળ રહીને તેની ભૂમિકા, સ્થાન, સ્થિતિ, દિશા, વૃદ્ધિ, કાર્ય અને માર્ગનું નિયંત્રણ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ, સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેશે, તેમજ અન્ય તીર્થયાત્રી આદિપુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ, સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહેશે. આ રીતના ધ્યાનના પ્રભાવથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા શંખો, કાચબાઓ, છેળાઓ, ખેઢાડીઓ, સસુંદરો, છીપો, ઘુઘાઓ, પરવાળાઓ અને કીડીઓ, કોડીઓ જેવા લાખો પ્રજાતિના દરિયાઈ અને વન્ય પ્રાણીઓના મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનનદ્વારવાળા મૂર્તિરૂપી નર અને માદાના તૂળદેહોના મુખ, બે આંખો, બે કાનો, બે નાકો રૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટર રૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં હરપળ ચેતન સ્વરૂપે બિરાજમાન રહી પોતે ધારણ કરેલા નર અને માદાના તૂળદેહોને ના રક્ષણ માટે શંખ, છીપ અને ઢાલ જેવા રંગબેરંગી અદ્ભુત અને અજાયબ અલૌકિક કવચ બનાવનારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ, સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેશે, તેમજ અન્ય તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ, સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના અધિપતિ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પર જ પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેવા સમજાવતા રહેશે. પરંતુ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરના માધ્યમથી મંદિરરૂપી નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા ભૌતિક જ્ઞાની મનની રાજધાનીમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતા પર કેન્દ્રિત થતી ધ્યાન નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો ના સાનિધ્યમાં લડાતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલન દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો ના સાનિધ્યમાં
લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશીઓ, માનવો, વાંદરો અને માછલીઓના તીર્થરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તીર્થયાત્રી આદિપુરુષરૂપી નર અને માદાના જીવોએ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી સમયાંતરે બદલેલા ખરવોના ખરવો મૂર્તિરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં અનંતકાળથી વર્તમાનમાં હરપળ પોતાની સાથે બિરાજમાન રહેનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પોતાની સાથે નિવાસ કરતા હોવા છતાં ભૌતિક વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરનારા તીર્થયાત્રી આદિપુરુષરૂપી નર અને માદાના જીવો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ઓળખી શક્યા નથી. આ રીતે પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી મંદિરરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ભૌતિક જ્ઞાની મનની રાજધાનીમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતા પર કેન્દ્રિત થતી ધ્યાન નામની વેબસાઇટોના પ્રભાવથી મૂર્તિરૂપી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પોતાની સાથે બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સોના, ચાંદી, શણગારો, કલાત્મક કારીગરી, ધજા અને દંડવાળા મંદિરો, મસ્જિદો, ચર્ચો, દેરાસરો, મઠો, અગિયારીઓ અને મઠોના બાંધકામ અને વિશાળતા તેમજ તેમાં દાતાઓના નાણાંથી ચાલતા ભોજનાલયો, સોના, ચાંદી, વાઘા, ફૂલો અને રંગોથી મઢેલી પથ્થરની મૂર્તિ તેમજ સોના, ચાંદી, વાઘા, ફૂલો અને રંગોથી મઢેલી પથ્થરની મૂર્તિઓ પર પોતાનું ધ્યાન વર્તમાનમાં હરપળ કેન્દ્રિત કરતા રહેશે. તેમજ અન્ય યાત્રિક રૂપી જીવોને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ તેમજ અન્ય માદાના જીવોને પણ તેના પર જ પોતાનું ધ્યાન વર્તમાન હરપળ કેન્દ્રિત કરવા સમજાવતા રહે છે. આ રીતે પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી અન્ય ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી મંદિરરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ભૌતિક જ્ઞાની મનની રાજધાનીમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતા પર કેન્દ્રિત થતી ધ્યાન નામની વેબસાઇટોના પ્રભાવથી સાધુ, સંતો, મહંતો, પૂજારીઓ, પંડિતો, ધર્મગુરુઓ, કથાકારો, કર્મકાંડીઓ, જગતગુરુઓ, ગુરુઓ, ફકીરો, મૌલવીઓ, ઉલેમાઓ,
ખલીફાઓ, પાદરીઓ, પોપ, ભુવાઓ, જતી સતીઓ, જ્યોતિષીઓ, પૂજારીઓ, તાંત્રિકો અને માંત્રિકોને દલાલ સમજી તેના દ્વારા રુદ્રી પૂજા, કથા, પારાયણ, કુંભમેળા, ધાર્મિક મેળાવડા, ડાયરા, રાત્રિ જગા, મજલિસ, પાઠ, પૂજા, પાઠ, ધૂપ, દીપ, આરતી અને યજ્ઞો કરાવતા રહે છે અને તેના બદલામાં દલાલી રૂપે માનતા, ચડાવવા, દાન, દક્ષિણા અને ભોગ ધરાવતા રહે છે. તેમજ તેઓએ બતાવેલી સ્નાન વિધિ, સિદ્ધાંતો, ઉપવાસો, એકટાણા, વર્ષી તપ, માસખમણ, રોજા, બાધા, આખડી યાત્રા, શારીરિક કષ્ટ આપનારી યાત્રા, વ્રત, યજ્ઞ, જપ અને તપ નિરર્થક કરતા રહે છે. હવે હું તમોને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ભક્તિ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા સત્ય 88મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને ધ્યાન મહાયોગ વિશે સમજાવો અને ધ્યાન મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ધ્યાન મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હું તને ધ્યાન મહાયોગ વિશે સમજાવું છું અને ધ્યાન મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને ધ્યાન મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ભક્તિરૂપી અલૌકિક અદભુત અને દિવ્ય ફળોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ, મુગ્ધતા, ભાવ, પ્રેમ અને લાગણીના પ્રભાવ સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ, મુગ્ધતા, ભાવ, પ્રેમ અને લાગણીના પ્રભાવમાં આવીને પોતાના દ્રશ્યમાન દેહોનું ભાન ભૂલતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને તેમાંથી પ્રગટ થતી વેબસાઇટો રૂપી શક્તિ અને ચેતન બ્રહ્માંડની શક્તિની ક્રિયા, કાર્ય, પ્રક્રિયા અને પ્રક્રિયાઓનું અનુમાન કરવા માટે આતુર બનતા રહે છે. આ રીતના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો મુગ્ધતા, ભાવ, પ્રેમ અને લાગણી યુક્ત ભક્તિને દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડના સેવક રૂપે સુપરવિઝન કરતા જીવો નિહાળતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોની મુગ્ધતા, ભાવ, પ્રેમ અને લાગણી યુક્ત ભક્તિને સમજીને દ્રશ્યમાન દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી સુપરવિઝન પ્રકારની જીવરૂપી વેબસાઇટો દ્વારા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સ્વરૂપનું અનુમાન કરાવવા માટે પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં મહાન વિભૂતિ સમાન પ્રકૃતિના સૂક્ષ્મ દૃશ્યરૂપી વાયુસૂત નામની વેબસાઇટો ખુલતી રહેશે અને આ રીતની દ્રશ્યમાન થતી મહાન વિભૂતિ સમાન સૂક્ષ્મ પ્રકૃતિમાં પ્રગટ થતી ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયાના માધ્યમથી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સ્વરૂપનું અનુમાન કરાવવા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો તેની પાસે માંગણી કરતા રહે છે. પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં મહાન વિભૂતિ સમાન સૂક્ષ્મ પ્રકૃતિરૂપી વાયુસૂત નામની વેબસાઇટો ખુલતા સૂક્ષ્મ દેહો મહાન વિભૂતિ સમાન વાયુસૂત નામના વેબસાઇટોનું દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં અર્પણ દર્શન કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયાને
પડતી મૂકીને સૂક્ષ્મ પ્રકૃતિરૂપી વાયુસૂતની ભક્તિ કરવા લાગે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ને જીવો નિરંજન નિરાકાર નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટ રૂપી શક્તિ અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરનાર શક્તિના અસલી સ્વરૂપનું અનુમાન પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં પ્રગટ કરવાના માધ્યમ રૂપી ધ્યાન નામની વેબસાઇટો પ્રગટ કરવા મહાન વિભૂતિ સમાન સૂક્ષ્મ પ્રકૃતિ રૂપી વાયુસૂત નામની વેબસાઇટો ને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વિનમતા રહે છે. મહાન વિભૂતિ સમાન વાયુસૂત નામની વેબસાઇટો સૂક્ષ્મ દેહો અને જીવોના પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિ અને તેના દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સ્વરૂપનું અનુમાન કરવા માટે પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ધ્યાનરૂપી વેબસાઇટોને પ્રગટ કરવાની માંગણીવાળી દરખાસ્ત સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરને મોકલવામાં આવે છે અને સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વર તે રીતની દરખાસ્તમાં પોતાના રિમાર્ક કરીને ચેતન બ્રહ્માંડને પહોંચાડે છે અને ચેતન બ્રહ્માંડ તે રીતની દરખાસ્તમાં પોતાના રિમાર્ક કરીને મારા સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં રહેલા મોનિટરમાં મહાન વિભૂતિ સમાન સૂક્ષ્મ પ્રકૃતિ રૂપી વાયુસૂત નામની વેબસાઇટોને ખોલે છે. આ રીતની દરખાસ્તનું હું વર્તમાનમાં હરપળ અધ્યયન કરું છું અને દરખાસ્તવાળા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો અને જીવોના સુપરવાઇઝરો રૂપી જીવો નામની વેબસાઇટોમાં સેવ થયેલા ફોલ્ડરને હું ખોલું છું અને સેવ થયેલા ફોલ્ડર દ્વારા દરખાસ્તવાળા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોની પાત્રતાની ખરાઈ કરું છું અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોની પાત્રતા જોઈને તે રીતની દરખાસ્તને હું મંજૂર અથવા નામંજૂર કરું છું અને મારા હુકમથી મંજૂર થયેલી દરખાસ્તવાળા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ધ્યાનરૂપી વેબસાઇટો ખુલે છે અને આથી દૃશ્યમાન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ મળતા ધ્યાનરૂપી ફળોના પ્રભાવથી પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટ રૂપી શક્તિ અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના અસલી સ્વરૂપનું અનુમાન વર્તમાનમાં સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી ધ્યાનરૂપી શક્તિના માધ્યમથી તેના સોફ્ટવેર રૂપી અસલી સ્વરૂપનું અનુમાન પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ કરતા રહેશે. દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવોને મળતો ખોરાકરૂપી આનંદ સહજાનંદ નિષ્કુળાનંદ સંતોષાનંદ પ્રેમાનંદ ભાવાનંદ અને ગોપાળાનંદ ક્ષણિક સગુણ અને નિરાકાર હોય છે. સૂક્ષ્મ દેહો અને જીવોને આનંદ અને સૂક્ષ્મ દેહોને જીવોને આનંદ નિષ્કુળાનંદ સહજાનંદ પ્રેમાનંદ ભાવાનંદ અને ગોપાનંદ રૂપી ખોરાક આપતા દૃશ્યમાન દેહોના મૃત્યુથી તે વારંવાર વિલંબમાં પડતો તૂટતો લંગડાતો ખોરંભાતો અને અટકતો રહે છે, પરંતુ પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિ અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સોફ્ટવેર રૂપી અસલી સ્વરૂપનું અનુમાનથી મળતો નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને
નંદ સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ અવિરત મળતો રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ સંતોષાનંદ પ્રેમાનંદ અને ભાવાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને પ્રાપ્ત થતા ધ્યાનરૂપી ફળોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, મોહ, સોમાન, આશા, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, ભય, મૈથુન, નિંદ્રા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યારૂપી વ્યવસાયો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો અને જીવોને શરણે સમર્પણ કરતી રહે છે અને આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા ધ્યાનમય સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ ખેલાતા મહાસમ્રાંગણના પ્રભાવો અને તેનાથી મળતા ફળોના પ્રભાવોથી મુક્ત થતા રહે છે અને ધ્યાન નામની વેબસાઇટોના માધ્યમથી પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિઓ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિઓને ના સોફ્ટવેર રૂપી અસલી સ્વરૂપનું અનુમાન વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ દેહોને જીવો દ્રઢતાથી કરવા લાગે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા જ્ઞાનરૂપી ફળોના પ્રભાવથી દ્રશ્યમાન દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોનું શરણ સ્વીકારીને શરણ સ્વીકારીને સૂક્ષ્મ દેહોને સમર્પણ દ્રશ્યમાન દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોનું શરણ સ્વીકારીને સૂક્ષ્મ દેહોને સમર્પણ કરતા રહે છે અને દ્રશ્યમાન દેહો પોતાને મળતા ભોગો દ્રશ્યમાન દેહોને જીવો પોતાને મળતા ભોગો વૈભવો વિલાસો સંપત્તિ સમૃદ્ધિ જળ વાયુઓ અગ્નિ સાધનોને સગવડોને પ્રાપ્ત કરવાનો આગ્રહ તમન્ના મમત્વ મહત્વાકાંક્ષા અને જીદને છોડતા રહે છે અને આ રીતે દ્રશ્યમાન દેહોને અને જીવો સૂક્ષ્મ દેહોને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરતા રહે છે અને આ રીતે પોતાના સાકાર સગુણ અને ક્ષણિક દ્રશ્યમાન દેહોની જવાબદારીમાંથી ચૈતન્ય બ્રહ્માંડની આજ્ઞાથી મુક્ત થયેલા સૂક્ષ્મ દેહોને જીવો ધ્યાન નામની વ્યવસાયોના માધ્યમથી પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટ રૂપી શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી શક્તિના સોફ્ટવેર રૂપી અસલી સ્વરૂપનું અનુમાન દ્રઢતાથી વર્તમાનમાં હરપળ કરવા લાગે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ
પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને પ્રાપ્ત થતા ધ્યાનરૂપી સૂક્ષ્મ દેહો અને જીવોને પ્રાપ્ત થતા ધ્યાનરૂપી ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને જીવો પોતાનું ધ્યાન પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડને મહાન વિભૂતિ સમાન વેબસાયરૂપી શક્તિ અને તેના દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સોફ્ટવેરરૂપી અસલ સ્વરૂપનું અનુમાન કરવામાં વ્યસ્ત રહેશે. આથી સૂક્ષ્મ દેહો પોતાના જીવો પોતાના દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મકરણથી દૃશ્યમાન થતા દૃશ્યમાન બ્રહ્માંડને નજરઅંદાજ કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાનું ધ્યાન પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરોએ મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી વેબસાઇટોની ક્રિયા કાર્ય પ્રતિક્રિયા અને પ્રક્રિયાઓમાં કેન્દ્રિત કરતા રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવોનું ધ્યાન દૃશ્યમાન બ્રહ્માંડની ક્રિયા કાર્ય પ્રતિક્રિયા અને પ્રક્રિયાઓના માયાવી પ્રભાવથી મુક્ત થયેલું રહેશે અને ચેતન બ્રહ્માંડના આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા જ્ઞાનરૂપી ફળોના પ્રભાવથી દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં સંકળાયેલા અન્ય દૃશ્યમાન દેહોની જવાબદારીના પ્રભાવથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો મુક્ત થતા રહેશે અને અન્ય દૃશ્યમાન દેહોની જવાબદારીના પ્રભાવથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મુક્ત થયેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોની જવાબદારીના પ્રભાવથી પણ મુક્ત થતા રહેશે. આ રીતે પોતાના દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ સંકળાયેલા સાકાર સગુણ અને ક્ષણિક દૃશ્યમાન દેહોની જવાબદારીમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મુક્ત થયેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાનું ધ્યાન પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટરૂપી શક્તિ અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિ પર કેન્દ્રિત કરીને તેના સોફ્ટવેરરૂપી અસલી સ્વરૂપનું અનુમાન કરવામાં વ્યસ્ત રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવોનું ધ્યાન દૃશ્યમાન બ્રહ્માંડની ક્રિયા કાર્ય પ્રતિક્રિયા અને પ્રક્રિયાઓના પ્રભાવથી મુક્ત થયેલું રહેશે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા જ્ઞાનરૂપી ફળોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતો બ્રહ્માસ કિરણોરૂપી જઠરાગ્નિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોનું શરણ સ્વીકારીને સૂક્ષ્મ દેહો અને જીવોને સમર્પણ કરતા રહેશે અને દૃશ્યમાન દેહોના પ્રગટેલા જઠરાગ્નિરૂપી અગ્નિની વેદીમાં હોમવા માટે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ મળવા પાત્ર સાત્વિક સમૃદ્ધિ તાજા અને શુદ્ધ જળ વાયુ અગ્નિ અને હવિષરૂપી દ્રવ્યોને પ્રાપ્ત કરવાનો આગ્રહ તમન્ના અને મમત્વ અને મહત્વાકાંક્ષાને જીતને જઠરાગ્નિ છોડતો રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા જઠરાગ્નિરૂપી બ્રહ્માસ કિરણો પોતાના દૃશ્યમાન દેહોને તે પ્રાપ્ત કરવાની જવાબદારીમાંથી સૂક્ષ્મ દેહો અને જીવોને સંપૂર્ણ મુક્ત કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો ધ્યાન નામની વેબસાઇટોના માધ્યમથી પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટરૂપી શક્તિ અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સોફ્ટવેરરૂપી અસલી સ્વરૂપનું અનુમાન વર્તમાનમાં હરપળ
કરવા લાગે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ જ્ઞાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને પ્રાપ્ત થતા જ્ઞાનરૂપી ફળોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં હરપળ સુપરવિઝન કરતા જીવો જ્ઞાનરૂપી ફળોને પ્રાપ્ત કરતા સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોની સંભાળ સલામતી અને રક્ષણ પૂરા પાડવાની જવાબદારી સંપૂર્ણ સ્વીકારતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવોને તેના દ્રશ્યમાન દેહોની સંભાળ સલામતી અને રક્ષણ પૂરા પાડવા માટે વિશ્વાસ અને ભરોસો આપતા રહે છે અને તે સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દ્રશ્યમાન દેહોની સંભાળ સલામતી અને રક્ષણની જવાબદારીમાંથી સંપૂર્ણ મુક્તિ આપતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો ધ્યાન નામની વેબસાઇટોના માધ્યમથી પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટ રૂપી શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સોફ્ટવેર રૂપી અસલી સ્વરૂપનું અનુમાન વર્તમાનમાં હરપળ કરવા લાગે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહો પ્રાપ્ત કરતા રહે સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળો પ્રાપ્ત કરવાના સમયે સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ગ્રહણ કરતા હોય છે અને સુખ આરોગ્ય શ્રદ્ધા સ્વર્ગ આનંદ નિષ્કુળાનંદ ખંડાનંદ નિત્યાનંદ મુક્તાનંદ અને ભક્તિરૂપી ફળોને ગ્રહણ કરતા હોય છે અને તેઓના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનો વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી શાંત સ્થિર સ્થગિત થયેલા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા જઠરાગ્નિ શીતળ અને મધુર સ્વરૂપને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ધારણ કરતો રહે છે અને જીવો તેના દ્રશ્યમાન દેહોનું વર્તમાનમાં હરપળ રક્ષણ અને સુપરવિઝન કરતા રહે છે. આ રીતે પોતાના દ્રશ્યમાન દેહોના પ્રભાવોથી મુક્ત થયેલા અને પોતાના દ્રશ્યમાન દેહોનું ભાન ભૂલેલા સૂક્ષ્મ દેહોને જીવો ધ્યાન નામની વેબસાઇટોના માધ્યમથી પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી શક્તિના સોફ્ટવેર રૂપી અસલી સ્વરૂપનું અનુમાન વર્તમાનમાં હરપળ કરવા લાગે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ધ્યાનરૂપી ફળોને સૂક્ષ્મ દેહોને જીવો પ્રાપ્ત કરતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતની ધ્યાન યોગ નામની વેબસાઇટો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી યુગે યુગે કોઈક એક સમયે તારા જેવા સંપૂર્ણ બ્રહ્મલીન સૂક્ષ્મ દેહોને મળતી રહે છે અને તે રીતના પૂર્ણ બ્રહ્મલીન સૂક્ષ્મ દેહો અને જીવો યુગ પુરુષનું સ્વરૂપ ધારણ કરતા રહે છે અને તે યોગી ફિરસ્તા ત્યાગી સંન્યાસી સાધુ સંત અને દૂત તરીકે પ્રસિદ્ધિને પામે છે અને તે રીતના યુગ પુરુષો મારી તમામ ક્રિયા કાર્યોને પ્રક્રિયાની શક્તિને જાણે છે અને સમજે છે અને અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને તેનાથી જ્ઞાનરૂપી માહિતગાર કરતા રહે છે અને તે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી યોગી ફરિશ્તા ત્યાગી સંન્યાસી સાધુ સંત અને દૂતના નામે પ્રસિદ્ધિને પામતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપાનંદ ભાવાનંદ પ્રેમાનંદ અને સંતોષાનંદ નિત્યાનંદ અને મુક્તાનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે.